સિદ્ધપુર તાલુકાના નાગવાસણ પાંજરાપોરમાં વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવોના નામે વૃક્ષારોપવામાં આવ્યા. ઇનરવ્હીલ ક્લબ અને સિદ્ધપુર પાંજરાપોર ખાતે વિશિષ્ટ વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્યસભાના પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. ઇનરવ્હીલ ક્લબના હોદ્દેદારો જોશનાબેન પલચાલ, જૈમિનીબેન ઠાકર અને મિતાબેન શાહે મહેમાનોનું સ્વાગત કર્યું. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિવિધ મહાનુભાવો અને દાતાઓના નામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ સંબોધતા જણાવ્યું હતું કે ક્લબની પહેલે બિરદાવી તેઓએ વૃક્ષારોપણ અને સંસ્કૃતિને પાયો ગણાવ્યા. પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યાએ આ દિવસે ઐતિહાસિક ગણાવ્યો હતો. કાર્યક્રમમાં મુકેશભાઈ શાહ, પ્રફુલભાઈ મહેતા, અનિલતાબેન પટેલ, મુકેશભાઈ ચૌધરી, શંભુભાઈ દેસાઈ, વિષ્ણુભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર અને પ્રવીણભાઈ ચૌધરી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ઇનરવ્હીલ ક્લબે આ સમાજ ઉપયોગી કાર્યક્રમમાં સહભાગી થનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.